મજામાં ને? હવે જો આપણે આજે આપણે હિન્દીની અંદર એ શબ્દ સંરચના, આમ તો તમે સ્વાધ્યાય પોથી છે એની અંદર લખતા જ હોય છો. શબ્દ સંરચના શબ્દ કદાચ તમને થોડોક અઘરો લાગે, પણ અઘરો છે નહીં. છે શું એની અંદર? પર પ્રત્યય અને પૂર્વ પ્રત્યય. પર એટલે પછી લાગે, પૂર્વ એટલે પહેલાં. એ જ સમજવાનું છે આ ચેપ્ટરની અંદર. આ તો આમ તો તમને બધાને ઘણાને આવડતું પણ હશે, ન આવડતું હોય તો આપણે સમજી લઈએ એટલે આવડી જશે. શું આની અંદર છે કે भाषा में एक शब्द से दूसरा शब्द बनाने की प्रक्रिया को शब्द संरचना कहते हैं. ઘણા બધા વિરોધી શબ્દ હોય. જુઓ, વિજય, પરાજય. જય શબ્દ છે એને તમે વી લગાડો તો વિજય શબ્દ થાય, અને પરા લગાવો તો પરાજય. બંનેનો વિરોધી શબ્દ થયો ને, હારવું અને જીતવું, એવો અર્થ બંનેનો થાય, જય અને પરાજય. તો વિજય અને પરાજય. તો એ જ સમજવાનું છે આની અંદર કે શબ્દ સંરચના એટલે શું, કે કોઈ પણ શબ્દ હોય એને તમે એની આગળ કે પાછળ કંઈક પ્રત્યય અથવા અલગ શબ્દ છે લગાવો છો, એના દ્વારા શબ્દની અંદર જેનો અર્થ બદલે છે એને આપણે શબ્દ સંરચના તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી કહે છે કે શબ્દ संरचना में मूल शब्दों में कुछ शब्दांश या शब्दों को जोड़कर नए शब्द बनाए जाते हैं. શું કહે છે કે નવો શબ્દ જ આખો બની જાય. એ આપણે જોયું કે જય અને પરાજય. हिंदी में शब्द संरचना की प्रक्रिया 3 प्रकार से होती है: उपसर्ग, प्रत्यय, समास, संधि के द्वारा. આમાં સમાસ પણ ભણવાના આવશે. ઉપસર્ગ એટલે શું? શબ્દની પહેલાં લાગે એને આપણે ઉપસર્ગ કહીએ છીએ. એ ભણશું એટલે યાદ સમજાઈ જશે. પ્રત્યય, શબ્દની જે પાછળ લાગે એને આપણે શું કહીએ? પ્રત્યય કહીએ છીએ. સમાસ ને સંધિ. સમાસ બે શબ્દો હોય એની વચ્ચેનો જે જોડતો શબ્દ હોય એને આપણે સમાસ કહીએ છીએ. જે ખરેખર એનો શબ્દ છૂટો પાડો તો એનો ઉપયોગ થાય. સંધિ એ પણ તમને ખ્યાલ જ છે, સંસ્કૃતમાં પણ તમે ભણો જ છો, ગુજરાતીમાં પણ છે, મોટે ભાગે હિન્દીમાં અને બધે ઉપયોગ તેનો થતો જ હોય છે. હવે જુઓ શું કહે છે આની અંદર, यहाँ हम उपसर्ग और प्रत्यय की सहायता से शब्द संरचना की जानकारी प्राप्त करेंगे. ઉપસર્ગ અને પ્રત્યય છે પહેલાં તમારે ભણવાના છે. તો પહેલું છે ઉપસર્ગ, પહેલો ટોપિક છે ઉપસર્ગ. જો તમારી સ્વાધ્યાયપોથીમાં પણ આપેલું જ છે, ઉપસર્ગ દ્વારા શબ્દ સંરચના. ઉપસર્ગનો ઉપયોગ કરી અને નવા શબ્દો બનાવવા. કઈ રીતે જોઈએ આપણે કે वे शब्दांश जो किसी शब्द के पहले जुड़कर नए शब्द का निर्माण करते हैं और उसके अर्थ में विशेषता या परिवर्तन कर देते हैं वे उपसर्ग कहलाते हैं. શું કહે છે આની અંદર કે કોઈ પણ શબ્દ હોય તો એની આગળ લાગે અને એના અર્થમાં પરિવર્તન કરી દે એને ઉપસર્ગ કહેવાય. તો અહીંયા દેશ શબ્દ, જો તમને સરસ મજાનું ઉદાહરણ પણ આપેલું છે. દેશ શબ્દ છે તો એને તમે ઉપ લગાવો તો ઉપદેશ બની જાય, ઉપદેશ આપવો, કોઈને સમજણ આપવી. સ્વ લગાવો તો સ્વદેશ બની જાય, પોતાનો દેશ. વી લગાવો તો વિદેશ બની જાય, દેશ કરતાં બીજી જગ્યાએ જવું એટલે વિદેશ. જો 3 શબ્દો છે, ઉપદેશ, સ્વદેશ અને વિદેશ. માત્ર દેશ શબ્દ જ છે, પણ ઉપસર્ગ અલગ અલગ લગાવીએ તો શબ્દનો અર્થ પણ અલગ અલગ થાય છે. એ ખાસ યાદ રાખવાનું. તમને એક્ઝામની અંદર પ્રશ્ન પૂછે કે નીચેના શબ્દમાં ઉપસર્ગ ઓળખાવો, તો ઉપસર્ગ એટલે પહેલાં લાગેલો શબ્દ, એને ઉપસર્ગ અને પૂર્વ પ્રત્યય પણ કહેવાય. યાદ રાખજો ખાસ. ત્યાર પછી છે ઉપરયુક્ત ઉદાહરણ में देश शब्द से पूर्व उपसर्ग जुड़ने से नया शब्द उपदेश और वी उपसर्ग जुड़ने से नया शब्द विदेश बने. अतः यहाँ उप स्व वी उपसर्ग है. ये તમને હમણાં વાત કરી તેમ કે ઉપ સ્વ અને વી એ બધા શું છે? ઉપસર્ગ છે. ત્યાર પછી કહે છે કે उपसर्ग की 3 विशेषताएं होती है. उपसर्गની 3 વિશેષતાઓ છે. શું? તો કે शब्द के अर्थ में नई विशेषता लाना.
शब्द के अर्थ में नई विशेषता लाना। जैसे प्र बळ शब्द છે પણ પ્ર ઉપસર્ગ લખી તો પ્રબલ થઈ જાય। શાસન શબ્દને અનુ લગાવો તો અનુશાસન થઈ જાય। ત્યાર પછી શબ્દ કે અર્થ કો ઉલટ દેના એટલે કે વિરોધી અર્થો જે છે એ થઈ જાય કે ધર્મ છે તો અધર્મ વિરોધી થઈ ગયા ને। ત્યાર પછી માન તો અપમાન એટલે કે ઉપસર્ગનો ઉપયોગ કરીને વિરોધી શબ્દો પણ બને છે। ત્યાર પછી शब्द के अर्थ में कोई खास परिवर्तन न करके मूल अर्थ के इर्द गिर्द अर्थ प्रदान करना। वी शुद्ध तो वी शुद्ध शुद्ध ज छे पण थोडું વધારે શુદ્ધ। ભ્રમણ તો પરિભ્રમણ। આનો અર્થ એવો થાય કે ઉપસર્ગનો ઉપયોગ કરીને આપણે એક તો નવો શબ્દ બનાવી શકીએ, વધારે વિશેષતા દર્શાવતો શબ્દ બનાવી શકીએ। બીજું કે શબ્દ છે એનો વિરોધી શબ્દ પણ ઉપસર્ગનો ઉપયોગ કરીને બનાવી શકીએ। ત્રીજું કે જે શબ્દ છે એમાં થોડીક વિશેષતા આવી જાય, વધારે છે એ શબ્દ છે એ મજબૂત બની જાય। ત્યાર પછી શું કહે છે, उपसर्गो અહીંયા ઘણા બધા આપેલા છે। જો કે उपसर्ग शब्द निर्माण में बड़ा सहायक होता है। एक ही मूल शब्द विभिन्न उपसर्गों के योग से विभिन्न अर्थ प्रकट करता है। जैसे हार બધામાં જો તમને કેટલા બધા હાર શબ્દ છે એમાં કેટલા બધા ઉપસર્ગ લગાવ્યા છે અને અલગ અલગ શબ્દ છે બનેલા છે। આહાર એટલે કે ભોજન, સમ આહાર એટલે કે નાશ, ઉપહાર એટલે કે સોગાદ, ભેટ સોગાદ ગિફ્ટ, ઉદ્ધાર એટલે ઉદ્ધાર મુક્તિ મોક્ષ, પ્રહાર એટલે કે ચોટ લગ્ન ઘા થવો, પછી વિહાર એટલે કે મનોરંજન માટે ફરવું, વિહાર કરવો। સમજાણું? માત્ર હાર શબ્દ છે પરંતુ એને ઉપસર્ગો અલગ અલગ લગાવતા શબ્દનો અર્થ છે એ જ આખો બદલી જાય છે। આહાર, સંહાર, ઉપહાર, ઉદ્ધાર, પ્રહાર, વિહાર। સમજાણું ને? એને કહેવાય ઉપસર્ગ। તમારી એક્ઝામની અંદર શું આવશે, તમારે માત્ર ઓળખવાનું આવશે કે નીચેના શબ્દમાં ઉપસર્ગ ઓળખાવો, એટલો પ્રશ્ન તમારે પૂછાય। માત્ર જાણવાનું એટલું છે કે પૂર્વ પ્રત્યય એટલે ઉપસર્ગ અને ઉપસર્ગ એટલે પૂર્વ પ્રત્યય। સમજાઈ ગયું? ચાલો હવે આપણે આગળ વધીએ। હિન્દી કે ઉપસર્ગ એવું આપેલું છે પેજ નંબર 73 ઉપર। હિન્દી કે ઉપસર્ગમાં જો ઉપસર્ગ, અર્થ અને શબ્દ અભાવ યા નિષેધવાચક છે। અન એટલે અભાવ નિષેધવાચક, અધ એટલે આધા અડધું, ઔ એ પણ નિષેધવાચક છે, ક અથવા કુ, પછી ત્યાર પછી દુ કમ અથવા બુરા, ની તો નિષેધ અથવા અભાવ, બિન તો અભાવ અથવા નિષેધવાચક। આ જો જે શબ્દો છે તમારે વાંચી લેવાના છે। અ તો અભાવવાચક છે તે અચેત, ચેત એટલે જે જીવિત છે તે અચેત એટલે જે બેભાન અવસ્થા છે। જ્ઞાન છે પણ અ ઉપસર્ગ લાગે તો અજ્ઞાન એટલે એનો વિરોધી શબ્દ થઈ જાય એટલે નિષેધવાચક છે, બરાબર। પછી અમર, પછી અન છે એ પણ નિષેધવાચક છે તો અનપઢ, અનમોલ, અનજાન, અનબન। ત્યાર પછી અધ એટલે અડધું, અધપકા, અધખીલા, અધમરા, અડધું। સમજાઈ ગયું? ત્યાર પછી ઔ ને તમારે માત્ર સમજવાનું એટલું છે કે એક્ઝામની અંદર તમને આવો કે અર્થ બતાવો કે એવો કાંઈ પ્રશ્ન પૂછાવાનો નથી, માત્ર તમારે ઉપસર્ગ કોને કહેવાય એટલી ખબર હોવી જોઈએ કે પૂર્વ પ્રત્યય શબ્દની પહેલો જે પ્રત્યય હોય એને આપણે ઉપસર્ગ કહેવાનો। ત્યાર પછી અહીંયા સંસ્કૃત કે પ્રત્યય એવું પણ આપેલું છે। ત્યાર પછી અરબી, ફારસી, ઉર્દુ કે ઉપસર્ગ એ પણ કાંઈ ઉપયોગી નથી, પણ તમારે પ્રશ્ન તમને પૂછ્યો હોય કે હર સાલ એવો શબ્દ પૂછ્યો હોય ને એમાં ઉપસર્ગ ઓળખાવાનો હોય તો હર છે પહેલો શબ્દ હંમેશા ઉપસર્ગ હોય એટલું યાદ રાખવાનું। કોઈ પણ એક શબ્દ હોય તો એના પહેલાં અક્ષર એ એક અક્ષર પણ હોય અને બે અક્ષર પણ હોય, સંધિ છૂટી પાડો એટલે તમને ખ્યાલ આવી છે। ત્યાર પછી જો તમે સ્વાધ્યાયમાં પ્રશ્નો પૂછેલા છે કે उपसर्ग से आप क्या समझते हैं, सही विकल्प चुनिए, किन्हीं 3 उपसर्ग चुनकर उन उपसर्गों के योग से 3 शब्द बनाइए। હમણાં આપણે બનાવ્યા એમ શેના બનાવ્યા, દેશના બનાવ્યા ને એની જેમ
તમારે હિન્દીની કાંઈ પાકી બુક તો બનાવવાની છે નહીં, સ્વાધ્યાય પોથી છે, સ્વાધ્યાય પોથીની અંદર તમને આવા ઘણા બધા પ્રશ્નો પૂછેલા છે. હવે આપણે વિકલ્પોની ચર્ચા કરી લઈએ. શું કહે છે? કિસ શબ્દ મેં આ ઉપસર્ગ કા પ્રયોગ નહીં હુઆ હૈ. આ ઉપસર્ગ છે એનો પ્રયોગ થયો નથી. તો આજીવન, જીવન તો આજીવન, મરણ તો આ મરણ, એમાં પણ ઉપયોગ થયો છે. ત્યાર પછી આકર્ષક, એમાં ઉપયોગ થયો છે કે આરામમાં ઉપયોગ થયો છે, નથી શેમાં થયો એ તમારે મને કહેવાનું છે. આરામ શબ્દ છે એમાં ઉપયોગ થયો નથી, એ પણ ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી બીજું છે કિસ શબ્દ મેં અપ ઉપસર્ગ કા પ્રયોગ નહીં હુઆ હૈ. અપમાન, અપના, અપકાર કે અભિશાપ, તે તમને ખ્યાલ આવી જાય કે અભિશાપની અંદર. ત્રીજું છે किस शब्द में अप उपसर्ग का प्रयोग नहीं हुआ है. अप से उपसर्गનો પ્રયોગ નથી થયો. તો કે અવસર, અવજ્ઞા, અવગુણ અને અવનતિ, શેમાં ઉપયોગ નથી થયો? અવજ્ઞામાં. છૂટો નથી, છૂટો પડે શબ્દ તો એને ઉપસર્ગ કહેવાય, ન છૂટો પડે તો ઉપસર્ગ નથી, મૂળ શબ્દ છે. ત્યાર પછી ચોથું, કિસ શબ્દ મેં સ ઉપસર્ગ કા પ્રયોગ નહીં હુઆ હૈ. કયા શબ્દની અંદર સ ઉપસર્ગનો પ્રયોગ થયો નથી? સત્કાર, સપૂત, સહર્ષ, સજાતીય. તો સત્કાર શબ્દમાં સત ઉપસર્ગનો પ્રયોગ થયો. પાંચમું, કિસ શબ્દ મેં વી ઉપસર્ગ કા પ્રયોગ નહીં હુઆ હૈ. કયા શબ્દની અંદર વી ઉપસર્ગ છે એનો પ્રયોગ નથી થયો? વી, તો કે વિદેશમાં છે, વિપક્ષમાં પણ છે, વિખ્યાતમાં છે કે વિમાનમાં? વિખ્યાતમાં પણ છે, ખ્યાત તો વિખ્યાત. વિમાન શબ્દ છે એમાં વિ ઉપસર્ગનો ઉપયોગ થયો નથી. ત્યાર પછી શું કહે છે કે નિમ્નલિખિત ઉપસર્ગો મેં प्रयुक्त उपसर्गों के सही विकल्प का चयन कीजिए. संयोग, તો એની અંદર સન, સન ખોડો, સમ અને સમ. સંયોગ તો સમ છે એનો ઉપયોગ થયો છે એની અંદર. બીજું છે પુનઃ વિવાહ, તો એની અંદર તમે સંધિ છૂટી પાડો તો પુનઃ વિવાહ, પુનઃ આવે એટલે ગ છે એ સાચું પડશે, પુનઃ. ત્રીજું છે અપવ્યય, અપ, અપી કે અપ, શેનો ઉપયોગ થયો છે? અપવ્યય, તો અપ શબ્દ છે એનો ઉપયોગ થયો છે. અવ્યય એટલે અપ જે ખોડો છે એનો ઉપયોગ છે થયો છે. પ્રત્યય દ્વારા શબ્દ સંરચના. હવે આપણે જોવાની છે પ્રત્યય. અત્યાર સુધી આપણે શું જોયું? ઉપસર્ગ દ્વારા શબ્દ સંરચના છે એનો ઉપયોગ કર્યો. હવે છે પ્રત્યય. प्रत्यय अंदर के ऐसे शब्दांश जो शब्दों के अंत में जुड़कर नए शब्दों का निर्माण करते हैं. शब्दना अंते અત્યાર સુધી આપણે શેની ચર્ચા કરી? ઉપસર્ગ એટલે શબ્દની જે પહેલાં લાગે એને આપણે ઉપસર્ગ કહીએ, એની છેલ્લે લાગે એને શું કહેવાય? પ્રત્યય. એના દ્વારા શબ્દનો અર્થ જે ફરે એનો અભ્યાસ આપણે કરવાનો છે. ચાચા, લડ, દયા. ચાચામાં તમે ઈ લગાવી દો શું થઈ જાય? ચાચી. ચાચા તો ચાચી, કાકા તો કાકી. છેલ્લે પ્રત્યય લગાવ્યો ને એ પછી હસવાઈ, દીર્ઘઈ, દીર્ઘાવાળું, રસવાવાળું એ બધું આવી જાય એની અંદર. શબ્દ પણ અલગ આવે. પછી લડ, એને આઈ શબ્દ લગાવો તો લડ તો લડાઈ, બેનો અલગ શબ્દ. દયા તો એમાં આલુ પ્રત્યય લગાડો તો દયાલુ. સમજાણું? ફરીવાર જુઓ કે ઉપરયુक्त उदाहरणों में चाचा, लड़ और दया शब्दों में क्रमशः ई, आई तथा आलू शब्दांशों का प्रयोग करके नए शब्द बनाए गए हैं. समझाणु ने? चाची, लड़ाई और दयालु. ત્યાર પછી પ્રત્યય કે ભેદ. આમાં પણ એ જ પૂછાય છે એટલે બહુ મગજમારી નહીં કરવાની, વિડીયો લેક્ચર વ્યવસ્થિત સમજી લેવાનો એટલે આવડી છે. ચાલો ત્યાર પછી છે प्रत्यय के भेद. प्रत्यय के मुख्य रूप से दो भेद किए जा सकते हैं, कृत प्रत्यय और तदिंत प्रत्यय. अब इन प्रत्ययों के बारे में समझेंगे. कृत प्रत्यय એટલે કર્તૃવાચક સંજ્ઞા. જો ખાસ જુઓ તમે, કર્તૃવાચક સંજ્ઞા જે વિદ્યાર્થીઓને આવડતી નથી એ વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવાનું. ન આવડતી હોય એને પણ ધ્યાન તો રાખવાનું જ છે. એ જોઈએ આપણે. એટલે કે એની અંદર શું કહે છે? કૃતવાચક, કર્તૃવાચક, કૃત પ્રત્યય.
એટલે કે जिस प्रत्यय से कार्य करने वालों अर्थात कर्ता का बोध हो उन्हें कर्तृवाचक कृत्य प्रत्यय कहा जाता है। જે શબ્દ દ્વારા કર્તાનો ઉલ્લેખ થાય એને આપણે કર્તૃવાચક સંજ્ઞા કહીએ। ગાડીવાન એ શબ્દ છે એ કર્તૃવાચક સંજ્ઞા છે। ત્યાર પછી પર્વતારોહક એ કર્તૃવાચક સંજ્ઞા છે। એટલે કર્તાનો ઉલ્લેખ જે શબ્દ દ્વારા થતો હોય એને આપણે કર્તૃવાચક સંજ્ઞા કહીએ છીએ। જો અહીંયા તમને ઉદાહરણ પણ આપેલા છે। કર્તૃવાચક કૃત પ્રત્યય અકડ, આક, આકા, આડી, ઈયલ, ઉ, એરા એના ઉપરથી શબ્દો બનાવેલા છે એ જોવાના છે આપણે। શબ્દ શું છે? પી। અકડમાંથી પી મૂળ શબ્દને તમે આ પ્રત્યય છે એ લગાડો તો શું થાય? પિયક્કડ। પછી ઘૂમ તો ઘૂમક્કડ, ભૂલક્કડ, આ બધી જે શબ્દો છે એ બધા કર્તૃવાચક સંજ્ઞા છે। તૈરાક, પછી લડકા, ઉડાકા, ખિલાડી, મરિયલ, અડિયલ, ખાવ, કમાવ, ચલાવ, બીકાવ, લૂંટેરા, કમેરા, આ બધા છે એ કર્તૃવાચક સંજ્ઞાના પ્રત્યયો છે। ત્યાર પછી કર્મકારક કૃત પ્રત્યય। કર્મકારક કર્મનો ઉલ્લેખ કરતા હોય એમાં જુઓ તમે બિછોના, ખિલોના, ગાના, ઓઢના, ઓઢની, સૂંઘની, એવા બધા શબ્દો જે છે એ શું છે? કર્મકારક સંજ્ઞા। ત્યાર પછી કરણવાચક સંજ્ઞા। કરણવાચક, કરણ એટલે કરણવાચક શબ્દનો શું ઉલ્લેખ થાય? સાધન, કોઈ સાધન વડે જે ક્રિયા થતી હોય એની વાત છે અહીંયા કરવામાં આવી છે। તો છે કે ઘેરા, ઝૂલા, ફાંસી, બુહારી, રેતી, ઝાડુ, બેલન, ઢક્કન, સાધનો ટૂંકમાં સાધનો છે કોઈ પણ એને અ, ઈ, ઉ, રૂ, ન, ની આ બધા પ્રત્યય જે છેલ્લે છેલ્લે તો એ જ પ્રત્યય લાગે બરાબર। રસોઈ વિઘયના જે બારાક્ષરી પ્રમાણે આવતા હોય તે। ત્યાર પછી જો આઈ, આવટ, આવ, આન, આ બધા પ્રત્યયો છેલ્લે લાગે એને પણ આપણે પ્રત્યયો કહીએ છીએ કે ઉત્તર શબ્દ છે તો ઉતરાઈ, બનાઈ, આઈ પ્રત્યય લાગે। પછી આવટમાં લીખાવટ, દિખાવટ, મિલાવટ, આહટમાં ગભરાહટ, જિલ્લાહટ, આવપતિ છે તો બહાવ, બચાવ, ઝુકાવ, એમાં ઝુક શબ્દ છે એને લાગેલો છે આવ પ્રત્યય। આન તો ઉડાન, થકાન, મિલાન, આના પ્રત્યે લાગેલો છે। સમજાય છે ને? ત્યાર પછી છે ક્રિયાવાચક કૃત પ્રત્યય। એની અંદર ક્રિયાનો ઉલ્લેખ કરતો હોય ચલતા, ખાતા, પીતા, લીખતા, ખાયા, રોયા, દિખાયા, સજાયા, સુનકર, પઢકર, એમાં જો કર પ્રત્યય લાગેલો છે। સુન એને સુન કર, પઢ કર, લીખ કર, આ કર। પછી તે પ્રત્યય લાગેલો છે ચલતે, સુનતે, યા પ્રત્યય લાગેલો છે ખાયા, રોયા, દિખાયા, સજાયા। સમજતું જવાનું છે સાથે સાથે। ત્યાર પછી ટેક્સ્ટ બુક ખુલ્લી રાખવાની અને હું જે બોલું એ સાંભળતું જવાનું ને સમજતું જવાનું। ત્યાર પછી કહે છે તદિંત પ્રત્યય। શબ્દ અઘરો છે પણ આપણે માત્ર સમજવાનું છે કે આની અંદર શું છે। કલા, મીઠા, અપના ઓર બહાર, આ શબ્દ છે એને કલામાંથી કલાકાર, કાર પ્રત્યે લાગીને કલાકાર શબ્દ બને। મીઠા એને આસ પ્રત્યે લાગે તો મીઠાશ, અપના તો પન પ્રત્યે લાગે તો અપનાપન, બહાર તો બહારી। આ બધું તમારે સ્વાધ્યાયપોથીની અંદર કોઈ પણ પાઠ છે પૂરો થાય ત્યાર પછી બધું આપેલું છે। ત્યાર પછી સ્ત્રીલિંગ તદ્ધિત પ્રત્યય। ચાચા તો ચાચી, લડકા તો લડકી, ધોબી તો ધોબીન, લુહારીન, વિરોધી શબ્દો હોય ને એ પ્રમાણે। બાબુ હોય તો બાબુઆઈન, પછી પંડા તો પંડાઈન, બુઢા તો બુઢિયા, બંદર તો બંદરિયા, તપસ્વી તો તપસ્વીની, હાથી તો હથીની। એ રીતના પણ વિરોધી શબ્દો બને એ પણ પર પ્રત્યય એટલે કે આ પ્રત્યય જે છે તે લાગીને। ત્યાર પછી કર્તૃવાચક પ્રત્યય એમાં આપણે જોઈએ કે જાદુ તો જાદુગર, કર્તૃવાચક એટલે કે કર્તાનો ઉલ્લેખ કરે તે કર્તૃવાચક। વાલા, દુકાનવાલા, દૂધવાલા, આરી તો ભિખારી, કાર પ્રત્યે લાગીને ચિત્રકાર, પત્રકાર, ઈ તો તેલ તો તેલી, રોગ તો રોગી, એરા, લૂંટ તો લૂંટેરા। આવા બધા પ્રત્યયો લાગીને જે શબ્દો બનતા હોય એને આપણે શું કહીએ? પર પ્રત્યય। પછી લાગતા પ્રત્યયો। ત્યાર પછી છે જુઓ કે સ્થાનવાચક તદિંત પ્રત્યય।
ત્યાર પછી છે સ્થાનવાચક તદિંત પ્રત્યય, કે જીન તદિંત प्रत्ययों से स्थान का बोध हो उन्हें स्थानवाचक तदिंत प्रत्यय कहते हैं। જેમ સ્થાનવાચક તદિંત પ્રત્યય એટલે કે ઈયા, વાલા, ઈ ઓર વી, આ પ્રત્યય છે છેલ્લે લાગે તો કે જયપુર છે તો જયપુરિયા, મુંબઈયા, વાલા તો દિલ્હીવાલા, મથુરાવાલા શબ્દો સાંભળેલા છે, બંગાળ તો બંગાળી, ગુજરાત તો ગુજરાતી, વી શબ્દ લાગે તો લુધિયાના તો લુધિયાનવી, લખનઉ તો લખનવી, આ બધા છેલ્લે આપણે બીજું કંઈ નહીં, એમાં છેલ્લે યાદ રાખવાનું છે તમારે કે છેલ્લે પ્રત્યય હોય તો એને પર પ્રત્યય કહેવાય, પહેલાં હોય તો એને ઉપસર્ગ કહેવાય. સમજાઈ ગયું? ત્યાર પછી ગુણવાચક તદિંત પ્રત્યય, એના ગુણમાં જ આખો ફેરફાર થઈ જાય. પ્યાસા તો પ્યાસ તો પ્યાસા, ક્રોધ તો ક્રોધી, કિંમત તો કિંમતી. આ બધું તમારે વાંચીને એકવાર વાંચો એટલે તમને ખબર પડી જાય કે ખરેખર આની અંદર પ્રત્યેક તમને જ્યારે છૂટા પાડવાના એક્ઝામમાં પૂછે તો તમને આવડે. બરાબર? એ જ રીતના છે. પછી જો ભાવવાચક તદિંત પ્રત્યય છે, ભાવ એનો બદલી જાય. મનુષ્ય તો મનુષ્યતા, આ શેમાં ઉપયોગી થાય? તમને ભાવવાચક સંજ્ઞા પૂછેલી હોય એમાં ઉપયોગી થાય. મનુષ્યતા શબ્દ આપેલો હોય તો એ ખરેખર ભાવવાચક સંજ્ઞાનો શબ્દ છે. ત્વ, દેવ તો દેવત્વ, આપા બુઢાપા પૂજાપા, પન તો લડકા તો લડકપન, બચા તો બચપન, ઈ તો બીમાર તો બીમારી, ચાલાક તો ચાલાકી. એ રીતના શબ્દો બધા છે. એટલે ખાસ એક્ઝામમાં તમારે આ બધા શબ્દો છે વાંચવાના રહે, અને કઈ રીતના પૂછાય એ પણ મેં તમને કીધેલું છે. એટલે એ રીતના બધા યાદ રાખવાના. હવે આપણે આવતા લેક્ચરની અંદર મળશું ત્યારે ફરી વખત થોડુંક રિપીટ કરીએ અને આગળનો અભ્યાસ છે એ કરીશું.